સ્ટેજ ઉપર હું ગુજરાતીમાં જ બોલું એવું મને લાગે છે. કારણ કે હું ક્યારથી જોતો તો અંગ્રેજીમાં લાંબુ લાંબુ બોલાયું બધાના મોઢા ઉપર. અડધું સાંભળ્યું નહીં સાંભળ્યું, મેં કહું મને તો સાંભળો તો જ મજા આવશે. એટલે સ્ટેજ પર બધા બેઠા છે, મહાનુભાવો જ છે, પણ એ બધા અઘરા નામો મને મોઢે નથી એટલે હું નથી બોલતો. મહાનુભાવો કહીને ચલાવી લઉં છું અને બધા સમજી જ ગયા કે અમારી જ વાત કરે છે. એનીવે, ખૂબ આનંદનો દિવસ છે આજે મારે માટે. તમે બધા આનંદમાં છો કે નહીં દોસ્તો? નહીં, થવો જ જોઈએ આજે આનંદ, કારણ કે આજનો દિવસ એવો છે. ગ્રેજ્યુએટ થશો તમે બધા, મેડલ લઈને અહીંયાથી જશો, ગોલ્ડ એન્ડ સિલ્વર એન્ડ ડિસ્ટિંક્શન જે પણ. અને મારે માટે પણ આજનો દિવસ એટલો જ આનંદનો છે, કારણ કે નાના મોટા ઘણા બધા એવોર્ડ મળ્યા છે, પણ આજનો આ પ્રસંગ મારે માટે ખરેખર ખૂબ જ મહત્વનો છે. GLS યુનિવર્સિટી, જેનું આટલું મોટું નામ છે, એ મને સિલેક્ટ કરે ડોક્ટરેટની ડિગ્રી માટે, એ મારા માટે ખરેખર અત્યંત ગર્વની ઘટના અને દિવસ છે આજનો. મને થાય છે મારા નિશાળના પ્રિન્સિપલ ને શિક્ષકો આજે અહીંયા ઉપસ્થિત હોત, જે મને ક્લાસમાંથી બહાર કાઢી મૂકતા હતા. પણ એનીવે, ધેટ્સ ધેટ. કારણ કે એ વખતે હું કદાચ એ લોકોની અપેક્ષામાં એટલો નહીં ઉતરી શકતો હું ભણવામાં. બટ એનીવે, આઈ ચોઝ ધ ફિલ્ડ વિચ આઈ લવડ. અને મને બહુ આનંદ એ વાતનો છે કે મને ગમતું કામ હું કરી રહ્યો છું. બહુ ઓછા લોકોને આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, પણ આજે તમે સૌ અહીંયાથી જે બહાર પડવાના છો, એ તમે ગમતું ક્ષેત્ર સ્વીકાર્યું છે અને એક ખૂબ જ પ્રખ્યાત એવી યુનિવર્સિટીમાંથી તમે શિક્ષણ મેળવીને બહાર પડવાના છો અને તમારા ગમતા પ્રોફેશનમાં આગળ વધવાના છો. તમારામાં તાકાત છે દુનિયાને બદલી શકવાની. યસ, ઓફકોર્સ. સૌથી પહેલાં તો ઋણ સ્વીકાર. આ ડોક્ટરેટની ડિગ્રી મને આજે અહીંયા આપી, સુધીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, મારી આ પસંદગી કરી. દોસ્તો, લગભગ 50 વર્ષ થયા મને રંગભૂમિ ઉપર, અડધી સદી. 50 વર્ષથી હું નાટકો કરતો આવ્યો છું, છેલ્લા 10 વર્ષથી ફિલ્મોમાં જોડાયો. બહુ પ્રેમ મળ્યો લોકોનો. પણ આજે હું એટલું જ કહીશ કે આ ડિગ્રી મળવાને લીધે એ પ્રેમ અને સફળતાનું મને સમર્થન મળ્યું છે. જેને માટે ફરી એકવાર હું GLSનો હૃદયપૂર્વક આભાર માનું છું. દોસ્તો, અમારી નાટકની લાઈનમાં એમ કહું ને તો વોટ ઇઝ સક્સેસ? સક્સેસ ઇઝ ઇટ્સ નોટ અ સીન. નો, એક દ્રશ્ય નથી. સફળતા એ પટકથા છે. ઇટ્સ ધ સ્ક્રીન પ્લે. It's not one singular event. No. What is success? It's gradual. It's over the years. Have you achieve it? અને એટલે જ જ્યારે એનું સન્માન થાય ત્યારે એનો ખૂબ ખૂબ આનંદ હોય, કારણ કે એની પાછળ ખૂબ મહેનત હોય છે. તમારે માટે પણ હવે આ જ પાથ છે. એઝ યુ ગો આઉટ ફ્રોમ હિયર into your individual professional careers, this is the motto which you have to follow. Success is transient in the sense it comes, it may not come, it can come and go, but any પાછળ જો perseverance હશે, discipline હશે, that will make you a respectable name in your concerned field. That's what I feel. તો વધારે તો હું કંઈ નહીં કહું, પણ તમને બધાને એટલું જ કહીશ મિત્રો કે અહીંયાથી બહાર નીકળશો, એક નવી દુનિયામાં જશો, તમારી ટેલેન્ટની નોંધ લેવાશે, પણ સાથે સાથે જો રિસ્પોન્સિબિલિટી હશે તો તમે એક રિમાર્કેબલ પર્સન બની શકશો અને આખા જગતમાં તમારી નોંધ લેવાશે. તમે હયાત છો ત્યારે જ નહીં, પણ તમે જ્યારે નથી ત્યારે પણ. તો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. દેટ શુડ બી અવર ગોલ. Well, about GLS University once again, it has always believed in blending creativity with conscience.
અહીંયાથી માત્ર પ્રોફેશનલ્સ નહીં પણ રિસ્પોન્સિબલ સિટીઝન્સ તૈયાર થઈને બહાર પડે છે. એ બહુ મોટી વાત છે મિત્રો. અને એ બદલ આઈ વુડ call for an applause for the GLS University. Once again, with gratitude, I accept this honor. Thank you very much, GLS University, for conferring me with this doctorate degree. અને તમારે બધા માટે ધ ગ્રેજ્યુએટિંગ સ્ટુડન્ટ્સ એટલું જ કહેવાનું, અમારી ફિલ્મી ભાષા કે નાટકની ભાષામાં તો કહું, पिक्चर अभी बाकी है मेरे दोस्त, और सिक्वल आपके हाथ में है. जय हिंद.